નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છીએ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં હજી પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી છે તે પોતાની નોર્મલ પોઝિશન પર હજી પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ ત્યારબાદ કોટા, ગુના અને ત્યારબાદ જે લો પ્રેશર સેન્ટર છે જે મધ્યપ્રદેશ અને લાગુ છત્તીસગઢના ભાગો પર ત્યાંથી પસાર થઈ સંબલપુર, પુરીના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો નજીક જોવા મળી રહી છે. ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે અને જે લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે છત્તીસગઢ નજીક હતી તે થોડી વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ખાસ કરીને જે મધ્યપ્રદેશ અને લાગુ છત્તીસગઢના ભાગો સુધી આવી ગઈ છે. તો મિત્રો, સંયુક્ત પરિબળોની અસર હેઠળ ગઈકાલે આપણે જે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી તો તે પ્રમાણે સૌરાષ્ટ્રના સોમનાથથી દ્વારકા પટ્ટો અને દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં સારામાં સારો વરસાદ ગઈ 24 કલાકની અંદર જોવા મળ્યો છે. ત્યારે બાકીના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. આગાહી મુજબ વરસાદની ગતિવિધિ મતલબ કે વિસ્તારમાં વધારો થયો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો અમરેલી આજુબાજુના ભાગોમાં પણ ગઈકાલે થોડો એવો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્યારે આવનારી 24 કલાકમાં કયા કયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તે વિશે વાત કરીએ તો આવનારી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે હજી પણ સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ તો અમુક સેન્ટરોમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે અને સીમિત વિસ્તારો હોય જ્યાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં શક્યતાઓ રહીને હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ આજે પણ ગીર સોમનાથથી દ્વારકાના જે પટ્ટા વિસ્તારો છે તેમાં જોવા મળી શકે છે. એટલે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ જિલ્લાના ભાગો, પોરબંદર અને દ્વારકા જિલ્લાના ભાગોમાં હજી પણ શક્યતાઓ યથાવત છે અને હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી જાય. જ્યારે બાકીના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. વરસાદની ગતિવિધિ વધઘટ સાથે યથાવત અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રહેશે. જોકે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે, જેમાં અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારમાં ઝાપટા અમુક વિસ્તારમાં તો અમુક વિસ્તારમાં હળવો અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળશે. તો તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાથી હળવો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ જે વિસ્તારો ગઈકાલે વધ્યા છે મતલબ કે અત્યાર સુધી જે ઉત્તર ગુજરાત સંપૂર્ણપણે કોરું ધાકોડ હતું તેમાં ગઈકાલે વરસાદના વિસ્તારો વધ્યા છે. તે પ્રમાણે આગામી દિવસોમાં પણ હજી ધીમે ધીમે વાતાવરણ સુધરશે. કચ્છના ભાગોની વાત કરીએ તો આજે કચ્છના ભાગોમાં હજી પણ સારી શક્યતાઓ રહેલી છે, જેમાં નખત્રાણા, નલિયા, માંડવી, મુન્દ્રા, ભુજ, અંજાર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં જોવા મળશે અને બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ પૂર્વ કચ્છ સહિતના ભાગોમાં જોવા મળશે. હળવા મધ્યમ ઝાપટાથી હળવા વરસાદની શક્યતાઓ આ ભાગોમાં પણ રહે.